આપ સૌ જાણો છો કે જે રીતે મોરબીની હાલત છે આજે બદથી બદતર ખરાબ હાલત મોરબીની છે એ તમે બધા જ મીડિયાએ ઉજાગર કરી છે એ બદલ પણ આપનો એક હૃદયપૂર્વક આભાર માનું છું। મોરબીમાં વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ જ શાસન કર્યું છે ને મોરબીનો જે રીતે આડેધડ વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગોના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની ત્રાહિમામ પોકારી જાય એ રીતના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા છે એ આપ સૌએ ઉજાગર કરી છે। ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો, એ બાબતમાં આપને સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા સોમવારે સવારે 10:30 વાગે મોરબીની તમામ જનતાને લલિત કગથરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગરજનો પ્રજાઓ બહેનો માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ। જો આપ સૌ જાણો છો એ રીતે મોરબી શહેરે કાંતિભાઈ અમૃતિયાની ફાંદ ફાટી જાય એટલી લીડ આપી છે, 60,000 મતની લીડ આપ્યા પછી પણ મોરબીની જનતા જે ત્રાહિમામ પોકારી રહી છે, જે સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે અને એના પ્રશ્નોની જે વાચા આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એને એવું થાય છે કે અમે જે મત આપ્યા છે એનો કોઈ અર્થ અમને દેખાતો નથી ને આજે અમે આ હાલાકી ભોગવી રહ્યા છીએ। એ પછી રવાપર રોડની વાત હોય, વિશીપરાની વાત હોય, મહેન્દ્રનગરની વાત હોય, ચારે બાજુ પ્રજા સ્વયંભૂ રીતે બહાર નીકળીને જે મોરબીના શાસન કરતા લોકોની નિષ્ક્રિયતા, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી ખદબદતું મોરબી નગરપાલિકાનો વહીવટ જેના હિસાબે આજે પ્રજા સહન કરી રહી છે। મારે આપણા માધ્યમથી મોરબીની જનતાને એ કહેવાનું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીને તમે ક્યારેય પણ પ્રેમ કર્યો હોય ન કર્યો હોય, મત આપ્યા હોય, આશીર્વાદ દીધા હોય ન દીધા હોય, પણ કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોમાં લડવા માટે તૈયાર છે। આપને ક્યાંય પણ એવું ન લાગે કે અમે જે પ્રશ્ન છે, અમારી જે મુશ્કેલી છે એમાં કોંગ્રેસના પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને મોરબી શહેરના પ્રમુખ ભાઈ શ્રી પુષ્પરાજસિંહ અને મહિલા પ્રમુખ તરીકે દમયંતીબેન અમે બધા જ એક ટીમ બનીને આપના પ્રશ્ન માટે લડવા તૈયાર છીએ। જે રીતે મોરબીમાં આપણે આંધળો પ્રેમ કરીને ભારતીય જનતા પાર્ટીને એની ઓકાત કરતાં પણ જાજા મત આપીને જે રીતે ભારતીય જનતા પાર્ટીને બેફામ બનાવી છે એના હિસાબે જે ભ્રષ્ટાચાર ફૂલીને ફાયલો છે અને જે રીતે રોડ રસ્તાની બેદરકારી અને કોઈ કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા વગર આડેધડ જે બિલ્ડિંગો ખડકાયણી છે અને એ પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એના નેતાઓની બિલ્ડિંગો છે, જેના હિસાબે આપ ચોમાસામાં જોઈ શકો છો કે અવની ચોકડીની શું હાલત હોય છે। આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી એક કેડ સમાનો પાણીનો હોકરો આખા યાર્ડમાંથી હોરો નીકળે છે, કોઈ પાણીનો નિકાલ નહીં સાહેબ। અને આજે સ્ટીલ નાવ રવાપર ચોકડીમાં એવડું મોટું શોપિંગ સેન્ટર પરેશ પટેલનું બની રહ્યું છે કે જ્યાં એક પણ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા નથી। એવડા મોટા ચોકમાં જ્યાં પાસ થવું એ લોકોને તકલીફ પડે છે, એ ચોકમાં બે ધડક રીતે અતિ ભયંકર મોટું શોપિંગ સેન્ટર બની રહ્યું છે કે જ્યાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી। તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય, ભારતીય જનતા પાર્ટીના ફંડ દેનારા હોય એવા લોકોનું બેધડક જે અત્યારે પણ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, સ્ટીલ નાવ આપ જોઈ શકો છો, એવા બેફામ કન્સ્ટ્રક્શનને હિસાબે આજે મોરબીની આ હાલત છે। મારે આપ સૌ પ્રેસના મીડિયાને માધ્યમે આપને કહેવાનું છે
કે જે કોંગ્રેસ પાર્ટીએ સોમવારે 10:30 વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે, મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે, તેમાં મોરબીની તમામ જનતાને છૂટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનું કોઈ પરિણામ નહીં આવે, પણ બધા સાથે મળીને, કોઈ કોઈને ખાટવું નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બે ધડક ઊભું રહેવું છે, એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે 10:30 વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાંચવા માટે આવે. અમે તમારી સાથે ઊભા છીએ, તમારા પ્રશ્નો સાથે અમે અડીખમ કોંગ્રેસ અને તમામ નેતાઓ તમારી સાથે આ પ્રશ્ને ઊભા રહેશે. મોરબી નગરપાલિકાની અંદર કોંગ્રેસ માત્ર ને માત્ર 3.5 વર્ષ સુધી શાસન કર્યું છે અને 3.5 વર્ષ દરમિયાન કોઈ એવા બિલ્ડિંગો મોટા બની ગયા હોય, એવા પ્લાન થઈ ગયા હોય. તમારો આ પ્રશ્ન છે એની સામે હું તમને એમ કહું છું કે મોરબીમાં છેલ્લા 20 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો એમાં તમને કેમ નથી બધા જીઆઈડીસીમાંથી માંડીને તમામ જગ્યાએ કોના પ્રતાપે ઊભા છે? તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમે પ્રજાના ચોથો સ્તંભ છો અને મોરબીમાં જે પણ વહીવટ કરતા છે એ તો અમને 3.5 વર્ષ સુધીનું જે શાસન હતું એ કોંગ્રેસને મોરબીમાં એક જ વાર આપેલું અને એ કોંગ્રેસે 3.5 વર્ષમાં બનતા બધા જ પ્રયત્નો કરેલા, પણ વર્ષોથી આ મોરબીમાં શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીને પેરિસ બનાવવાની વાત કરતા હતા, એ કાંતિભાઈ અમૃતિયાને મારે કહેવું છે કે આ પેરિસ છે તમારા સપનાનું કે આ નરક છે? આ મોરબીને તમે નરક બનાવીને બેઠા છો અને મોરબીની જનતાએ તમને આવડી મોટી લીડ આપી છે કે માણસને લીડ સાંભળીને પણ એમ થાય કે આહો આટલું બધું, અને તેમ છતાંય આજે મોરબીની આ હાલત છે એ બહુ સ્પષ્ટ છે. બેઠક મળી હોય, એમાં કંઈ વાત થઈ હોય તો એ મારા ધ્યાનમાં નથી, પણ મારે આપને એ કહેવું છે કે આ બેઠક ક્યારે મળી? સ્વયંભૂ બેનું દીકરીઓ થાળીઓ લઈને બાયણે નીકળી, રોડ રસ્તા બંધ કર્યા, બ્લોક કર્યા, ત્યારે હવે તમે જાગો છો? તો શેના માટેનું તમારું શાસન છે? આ 28 વર્ષથી આ ગુજરાતમાં શેના માટેની તમે વાતો કરો છો? આ પેરિસ બનાવવાની શેના માટે તમે પ્રજાના સુખાકારીની વાતો કરો છો? આમાં ક્યાંય તમને પ્રજાની સુખાકારીનું, હવે પ્રજા જ્યારે બાયણે નીકળે, મોરબીમાં હોનારત થઈ જાય, પછી પગલાં લઈએ, આવા પુલ તૂટી જાય, 20 જણા ઓફ થઈ જાય, તમામ લોકો એને કહીએ, તમામ લોકો લેટર લખે કે ભાઈ આ પુલની મરામતની જરૂર છે, તેમ છતાંય સરકાર સૂતી રહીએ અને હવે કુંભકર્ણની નિંદરમાંથી ઉઠે અને પછી મિટિંગો કરે, તો હાલાકી એટલી તાત્કાલિક પૂરી નથી થઈ જવાની. મોરબીની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આંધળો પ્રેમ કરે છે, તમે ને હું બધે જાણીએ છીએ. કોંગ્રેસ વ્યક્તિ તરીકે એને એવું થાય છે કે કોંગ્રેસવાળા આવશે તો અમારા પ્રશ્નો નહીં પતે. અમે આજે પણ તમારા માધ્યમથી મોરબીની જનતાને કહેવા માગીએ છીએ કે કોંગ્રેસ એક જ સબળ વિરોધ પક્ષ છે, તમારા પ્રશ્નો માટે લડવા માટે તૈયાર છે, પણ તમારામાં જે ડર ભારતીય જનતા પાર્ટીએ નાખી દીધો છે કે લલિત કગથરા કે કિશોર ચીખલિયા આવશે તો અમારા પ્રશ્નોને ભાજપવાળા નહીં કરે, એ જે તમારી માનસિકતા છે એ માનસિકતા સુધારવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આકાઓ તમારા પ્રશ્નોની સોલ્વ નહીં કરે. આજે પણ કાંતિભાઈ અમૃતિયાને મારે કહેવું છે કે તમે ધારાસભામાં જઈને ક્યારે કીધું કે મોરબીની મારી આ હાલત છે? તમે પ્રશ્ન તો ઉઠાવો. અમે ધારાસભ્ય હતા, મોરબીના સિરામિક ઉદ્યોગથી માંડીને તમામ જાતના પ્રશ્નોની ધારાસભામાં વાત કરેલી, તમે બોલી ના શકો. તમને આકાને પૂછ્યા વિના એ પાર્ટીના તમે ધારાસભ્યો છો અને પછી તમે આ વાત કરો. અને તમને કહું કે આટલા વર્ષોથી અમે મોરબીમાં છે, જે રીતે મોરબીનો આડેધડ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે, આડેધડ, અને માત્ર એના પદાધિકારીઓને આર્થિક ફાયદો થાય એટલા માટે હોકડાઓ ઉપર જે બિલ્ડિંગો બાંધી દીધી છે, જે રીતે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ
જે મહુડા બન્યું હતું એ મહુડાનો વિરોધ કરીને મોરબીને જે નરકમાં ફેરવરાયું છે, એના કોઈ પણ જો પાપના ભાગીદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે. કોને બોલાવી, શું હેતુથી બોલાવી, કોને ઇન્વિટેશન આપ્યું, એ કાંઈ હું જાણતો નથી. અમને બોલાવ્યા નથી એટલે અમે અહીંયા જાય નહીં, પણ અમે પ્રજાની સાથે ઊભા છીએ. એ મેસેજ હું આપના મારફતે પ્રજાને આપવા તૈયાર છું. હું અને મારા બંને પ્રમુખો, બહેન મહિલા પ્રમુખ સહિત કોંગ્રેસની સમગ્ર ટીમ મોરબીની જનતા માટે ખરા પગે ઊભી છે. જ્યારે પણ તમે અવાજ કરશો કે લલિત કાકા અહીંયા આવો કે કિશોરભાઈ અહીંયા આવો, અમારી આ સોસાયટીનો પ્રશ્ન છે, તમે બોલાવશો તો, આ બહુ સ્પષ્ટ મારી વાત સાંભળી લેજો, તમે પાર્ટી સોસાયટીમાંથી બોલાવશો તો અમે તમારા પ્રશ્નો તળિયા સુધી લડી લેવા માટે તૈયાર છીએ.